Students, welcome back to the virtual class of Knowledge High School Commerce Department. Guys, in OCM subject we started with the introduction yesterday, and I just made you understood about the division of this subject in these 2 years, what would be the part of the syllabus in 11th standard and what is going to be the part of the syllabus in the 12th standard. In today's session we are going to start the complete syllabus, right? That means we are going to start the chapter number 1, and from today itself we are going to start the studies, right? So in the last session I told you that what is management, and before we understand about the management we need to understand what are the business activities, right? And for that I gave you a little bit brief about the economic and non-economic activity. Today I'm going to make you understand in detail what are the economic activities and what are the non-economic activities, and then we are going to understand the difference between them. That is going to be the part of the topic today, right? And tomorrow we are going to understand the types of the business, that means the type of the economic activity, and one of them is business, and we are going to understand more about the business and all. So at first, to start with the economic activity, right, it is an activity carried out with the objective of the economic benefit or monetary consideration, right? ગઈકાલે જ મેં તમને વાત કરેલી કે આપણું મોનેટરી કન્સિડરેશન હોય છે. તમે કોઈ એક્ટિવિટી કરો છો અને જો એ એક્ટિવિટી માટે તમારું પર્પઝ છે કે યુ નીડ ટુ અર્ન મની, then it is an economic activity. કોઈ પણ એક્ટિવિટી તમે કરી રહ્યા છો કે જેની અંદર તમારું મેઇન ટાર્ગેટ ઇઝ ટુ અર્ન મની, then you can call that as an economic activity, right? કોઈ પણ માણસ છે, બરાબર, એને સર્વાઈવ કરવા માટે કરન્ટલી આપણું વર્લ્ડ કઈ રીતના વર્ક કરે છે, વી ઓલ નો, રાઈટ? ધ વર્લ્ડ રન્સ ઓન ધ ફાઇનાન્સ, ધ વર્લ્ડ રન્સ ઓન ધ મની. સો કરન્ટલી કોઈ પણ માણસ હશે, he will have to perform the economic activity so that he can survive himself and his family. At least for the survival of a person, economic activity is necessary, right? આપણે લોકોને જીવવું છે, રાઈટ? તો જીવવા માટેની જે બેઝિક નીડ છે એ પણ હવે વિધાઉટ મની તો સેટિસ્ફાય થવાની નથી. સે ફોર એક્ઝામ્પલ, રહેવા માટે ઘર જોઈએ છે, પહેરવા માટે કપડાં જોઈએ છે, ખાવા માટે ખોરાક જોઈએ છે, બધું જ જોઈએ છે આપણને. બટ એક પણ વસ્તુ, there is never ever a free bread in the world. આપણે આ સેઇંગ ઘણી વખત સાંભળ્યું છે કે મફતની રોટલી ક્યાંય નથી મળતી, રાઈટ? ઇટ ઇઝ અ quote by Charlie Chaplin. He said there is never the free bread in the world, રાઈટ? વર્લ્ડમાં ક્યારેય ફ્રી બ્રેડ મળતી નથી. સો ટુ અર્ન ધ બ્રેડ, ટુ અર્ન ધ બ્રેડ એટલે કે બેઝિક નીડ જે છે, રાઈટ? એક ફ્રેઝ છે, બ્રેડ જે છે આની અંદર એક ફ્રેઝ તરીકે કામ કરે છે કે તમારી જે બેઝિક નીડ છે એ બેઝિક નીડની માટે યુ નીડ ટુ અર્ન ધ મની, એન્ડ ટુ અર્ન ધ મની યુ આર સપોઝ ટુ ડુ ધ ડિફરન્ટ એક્ટિવિટીઝ. ગઈકાલે મેં તમને એક્ઝામ્પલ આપેલું ઓફ અ ફાર્મર, બરાબર, કે એક ફાર્મર છે, એનું ક્રોપ કલ્ટિવેટ કરશે અને ક્રોપ કલ્ટિવેટ કરીને એમાંથી એ પોતાનું ફૂડ જે હશે એ ફૂડને પછી માર્કેટમાં સેલ કરશે અને સામે એ મની રિસીવ કરશે. તો એની ઇકોનોમિક એક્ટિવિટી થઈ. સેમ વે યુ કેન ટેક એન એક્ઝામ્પલ ઓફ અ પ્રોફેશનલ, કે કોઈ લોયર છે તો કોર્ટમાં તમારી માટે કેસ ફાઇટ કરે છે અને પોતાના જે લીગલ સ્કિલ છે એનો યુઝ કરીને તમારા માટે કેસ ફાઇટ કરશે, અને તમારા માટે જે કેસ ફાઇલ કરે છે, બરાબર, એ કેસના બદલામાં એ માણસ તમારા પાસેથી ફીસ લઈ રહ્યો છે. કોઈ ડૉક્ટર પાસે જાઓ છો, ડૉક્ટર પાસે તમે ટ્રીટમેન્ટ કરાવો છો તો ડૉક્ટર્સ તમારા પાસે તમારી ટ્રીટમેન્ટના મની લેશે. કોઈ પણ બિઝનેસમેન પાસે તમે કોઈ વસ્તુ, ગુડ્સ કે સર્વિસ તમે પરચેસ કરો છો, રાઈટ? તો એની માટે એ માણસ પણ તમને મની ચાર્જ કરશે. સો એવરીવેર યુ સી ધ મની ઇઝ એવરીવેર, રાઈટ? એન્ડ ટુ સર્વાઈવ એન્ડ ટુ ડેવલપ ધેમસેલ્વ્સ અ હ્યુમન નીડ્સ ટુ અર્ન, રાઈટ? અને અર્નિંગ માટે કાંઈ પણ કામ કરશે એને આપણે ઇકોનોમિક એક્ટિવિટી તરીકે ઓળખવાના છીએ. તો બેઝિકલી ધ એક્ટિવિટી which is performed to earn the money is called as the economic activity. Economic activity માં મની સ્પેન્ડ પણ થાય છે અને મની રિસીવ પણ થાય છે. સે ફોર એક્ઝામ્પલ, મારી એક શોપ છે, મારી શોપમાં હું અલગ અલગ વસ્તુઓ વેચું છું, તો એ વસ્તુઓ વેચવા માટે મારે ખરીદવી તો પડશે. તો પહેલાં હું એ મની સ્પેન્ડ કરું છું, એટલે કે હું હોલસેલને મની આપીને એની પાસેથી ગુડ્સ પરચેઝ કરું છું અને એ જ ગુડ્સને પછી હું મારી શોપમાંથી સેલ કરું છું. તો હું સ્પેન્ડ પણ કરું છું અને હું મની ગેઇન પણ કરું છું. તો એ બંને મારી ઇકોનોમિક એક્ટિવિટીઝ તરીકે ઓળખાશે. આઈ હોપ યુ ગાઈસ આર ક્લિયર વિથ ધ ઇકોનોમિક એક્ટિવિટીઝ નાઉ. પણ there are few people in this world કે જે લોકો પૈસા માટે જ બધું કામ નથી કરતા. they are providing the free services, they are doing the social services, right? તો એવા ઇન્ટેન્શનથી કે જેનું ઇન્ટેન્શન, બરાબર, પૈસા કમાવાનું નથી, પણ જે લોકોનું ઇન્ટેન્શન, જે કામનું ઇન્ટેન્શન એવું છે, રાઈટ, કે ટુ હેલ્પ ધ પીપલ, ટુ હેલ્પ ધ સોસાયટી, તો સોશિયલ સર્વિસ માટે જે એક્ટિવિટી કરવામાં આવે છે એને આપણે નોન ઇકોનોમિક એક્ટિવિટી કહેશું. The objective of non-economic activity is neither monetary returns nor economic gains. Some persons in society perform activities without the objective of monetary consideration or economic gains. Right?
ઘણા માણસો સોસાયટીમાં એવા છે કે કોઈ પણ જાતના મોનેટરી ઓબ્જેક્ટિવ કે મોનેટરી ગેઇન જે છે એનો કોઈ પણ ટાર્ગેટ રાખ્યા વગર, એનો કોઈ પણ ઇન્ટરેસ્ટ રાખ્યા વગર, દે આર જસ્ટ પરફોર્મિંગ ધ ડ્યુટીઝ, દે આર જસ્ટ હેલ્પિંગ ધ સોસાયટીઝ, રાઈટ. અને એ સોસાયટીને હેલ્પ કરે છે શું કામ? ટુ પ્રોવાઈડ ધેમ ધ સર્વિસીસ, ટુ સર્વ ધેમ વેલ, કે પોતાનું લાઈફ એ ડેવલપ કરે. બહુ બધા સોશિયલ વર્કર્સ આપણે લોકો જોઈએ છે, અલગ અલગ NGOs ચાલે છે, ગવર્મેન્ટ પણ ઘણી સર્વિસીસ આપે છે કે જેની અંદર લોકોનું વેલફેર થાય, લોકોની લાઈફ સારી થાય, એની માટે એક્ટિવિટીઝ પરફોર્મ કરવામાં આવે છે કે જેનું કોઈ પણ ટાર્ગેટ મોનેટરી વેલ્યુ ગેઇન કરવાનો હોતો નથી. તો એવી દરેક એક્ટિવિટી કે જે પરફોર્મ કરવામાં આવે છે બટ એની અંદર મોનેટરી કન્સિડરેશન ના હોય કે મનીને કોઈ ઇમ્પોર્ટન્સ ના હોય, એવી દરેક એક્ટિવિટીને આપણે નોન ઇકોનોમિક એક્ટિવિટી તરીકે સમજવાના છીએ. સે ફોર એક્ઝામ્પલ, કોઈ પણ એક વ્યક્તિ છે એ ફ્રી ઓફ કોસ્ટ લોકોની ટ્રીટમેન્ટ આપે છે, બરાબર. હું કરંટ એક એક્ઝામ્પલ અત્યારે લઈ શકું એમ છું કે યુઝ્યુઅલી આપણે લોકોને ભૂખ લાગે તો એક ઇકોનોમિક એક્ટિવિટી હોટેલવાળા કરતા હોય છે. શું કે આપણે લોકો જ્યારે પણ જરૂર પડે આપણે જઈએ, ભૂખ લાગી હોય તો વી પે ધ મની ટુ ધ હોટેલ એન્ડ વી ગેટ ધ ફૂડ. આ એક્ઝામ્પલ મેં ગઈકાલે આપેલું. એ એક્ઝામ્પલને થોડું નોન ઇકોનોમિક એક્ટિવિટીમાં જો હું એને બતાવવા માગું, બરાબર, તો કરન્ટલી બહુ બધી જગ્યાઓ એવી છે આખા ગુજરાતમાં, આખા ગુજરાતમાં બહુ બધા પ્લેસીસ કે જે આપણે જાણીએ છીએ કે વી ઓલ આર ફાઇટિંગ વિથ ધ થ્રેટ ઓફ ધ COVID-19, રાઈટ. COVID-19નો જે ભય છે એનાથી આપણે દરેક લોકો ફાઇટ કરી રહ્યા છીએ. એ અંતર્ગત આપણા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, રાઈટ. તો એ સમયે ધેર આર મેની પીપલ કે જે લોકોને પ્રોપર ફૂડ પણ મળતું નથી, અથવા તો જે લોકો ડેલી બેઝિસ ઉપર ડેલી વેજ અર્ન કરીને ખાતા હોય, બરાબર, કે પોતાના ફેમિલીની ડે ટુ ડે જે લોકો સર્વાઈવ કરતા હોય એ લોકોને વર્ક જ નથી મળ્યું. તો હાઉ વુડ દે સર્વાઈવ? તો બહુ બધા સોશિયલ સર્વિસ કરવાવાળા લોકો છે, બરાબર, બહુ બધા NGOs છે, રાઈટ, બહુ બધા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ છે કે દે કેમ અપ વિથ ધ આઈડિયા કે જેટલા લોકોને ડે ટુ ડે બેઝ ઉપર વર્ક કરે છે અને પોતાનું લાઈફ સર્વાઈવ કરે છે, હવે એ લોકોનું શું, રાઈટ. સો દે હેવ સ્ટાર્ટેડ ગિવિંગ ધેમ ધ ફૂડ, રાઈટ. 2 times a day they are providing the food and the happy meal to the whole families, બરાબર. તો હવે આ વસ્તુ છે તો એમાં ઇકોનોમિક ગેઇન તો કોઈ નથી. there is no intention of gaining the money, right. there is the only intention that let us do something good and let us make some welfare of the human being who are not able to satisfy their needs in this critical situation, right. તો આવા ઇન્ટેન્શનથી જે વર્ક કરવામાં આવે છે એ છે નોન ઇકોનોમિક એક્ટિવિટી. ઇટ ઇઝ બેસિકલી ફોર ધ social service. So guys, these are the meaning of the economic and non-economic activity. I hope you guys have got it clearly, right. So આ બેના meaning આપણે સમજી ગયા ને, એના ઉપરથી આપણે હવે સમજશું the differences of them, right. So differences જે છે, બરાબર, એની અંદર આપણે 4 અલગ અલગ પોઈન્ટ ઉપર એના ડિફરન્સ સમજવાના છે. તો ગાઈસ એની માટે હમણાં હું તમને લોકોને એક ઇમેજ બતાવી રહેવાનો છું અને એ ઇમેજ જોતાની સાથે જ આપણે સમજશું કે કઈ રીતના આપણે આ એક્ટિવિટીઝને એકબીજાથી ડિફર કરી શકાય, રાઈટ. સો હિયર ઇઝ ધ ઇમેજ ફોર યુ ગાઈસ. જસ્ટ લુક એટ ઇટ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ બિટવીન ધેમ. So students, now you can see the image of the differences on your screen, right. You can see that the differences are divided into 4 different points. There are the 4 different points of the differences, right, and on which we are going to discuss right now. તમે જોઈ શકો છો કે અહીંયા ઇકોનોમિક અને નોન ઇકોનોમિક એક્ટિવિટી જે છે, રાઈટ, એની અંદર તમને મેઇન 4 ડિફરન્સીસ મળે છે, જેમાં પહેલું ડિફરન્સ છે ઓબ્જેક્ટિવ, દેટ મીન્સ ધ ગોલ, ધ ટાર્ગેટ, રાઈટ. સો ઇકોનોમિક એક્ટિવિટી કોઈ પણ હોય તો એનો ઓબ્જેક્ટિવ શું હશે? ધ મોટિવ ઇઝ ટુ ગેટ ઇકોનોમિક બેનિફિટ, એટલે કે મોનેટરી એન્ડ ફાઇનાન્શિયલ બેનિફિટ મળે. દેટ ઇઝ ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ એની ઇકોનોમિક એક્ટિવિટી, કે જેની અંદર મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે કોઈ પણ માણસ છે, બિઝનેસ કરે છે કે જોબ કરે છે કે પોતે પ્રોફેશનલ છે, સર્વિસ આપે છે, રાઈટ. તો એ પ્રોફિટ અર્ન કરશે, સેલેરી અર્ન કરશે, ઓર એલ્સ પછી પોતાની ફીસ કલેક્ટ કરશે, એની હાઉ, બટ એનો મેઇન ટાર્ગેટ શું હશે? એનો ટાર્ગેટ હશે, એનો ઓબ્જેક્ટિવ હશે ટુ અર્ન ધ મની. હવે નોન ઇકોનોમિક એક્ટિવિટી જો સમજીએ તો મોટિવ ઇઝ સોશિયલ સર્વિસ, હ્યુમન સર્વિસ ઓર સર્વિસ ટુ કન્ટ્રી. એનો મેઇન મોટિવ છે એ મનીનો નથી. એનો મેઇન મોટિવ છે કે ભાઈ સોશિયલ સર્વિસ કરવી છે, હ્યુમન સર્વિસ કરવી છે, માણસોની સેવા કરવી છે, એન્ડ સર્વિસ ટુ કન્ટ્રી, અને દેશની સેવા કરવી છે, કે જેની માટે મેં હમણાં તમને વાત કરી કે ભાઈ આ કોરોના-19માં એવા જે લોકો છે, જે મજૂર વર્ગ છે, કે જેને ખાવાનું નથી મળતું પ્રોપરલી, તો ઘણા બધા એવા સોશિયલ સર્વિસ છે, ઘણા બધા એવા લોકો છે કે જે સોશિયલ સર્વિસ અત્યારે કરે છે, એ લોકોને ફૂડ પ્રોવાઈડ કરે છે. તો એની પાછળ એનો કોઈ મોનેટરી બેનિફિટ હોતો નથી, કોઈ ઓબ્જેક્ટિવ નથી. એનો ઓબ્જેક્ટિવ એટલું જ છે કે હ્યુમન બિંગ જેટલા છે એને આપણે હેલ્પફુલ થઈએ. સેકન્ડ પોઈન્ટ ઓવર હિયર ઓફ ધ ડિફરન્સ, એન્ડ દેટ ઇઝ એક્સપેક્ટેશન. વોટ ડુ દે એક્સપેક્ટ? ઇકોનોમિક એક્ટિવિટી જે કરતા હશે એની એક્સપેક્ટેશન શું હશે? દેર એક્સપેક્ટેશન ઇઝ પ્રોફિટ, સેલેરી, ફીસ એન્ડ મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ, રાઈટ. બિઝનેસમેન હશે તો પ્રોફિટ અર્ન કરવાની વાત કરશે,
રાઈટ કોઈ વ્યક્તિ કે જે જોબ કરતો હશે, રાઈટ એમ્પ્લોઈઝ હશે તો એ સેલેરી માટે કામ કરતા હશે, રાઈટ પ્રોફેશનલ હશે તો ફીસ માટે કામ કરશે. અને ત્રણ જે અલગ અલગ ટાઈપ્સ છે ઇકોનોમિક એક્ટિવિટીઝના, રાઈટ એ બધાનો એ કરનાર દરેક વ્યક્તિનો ફાઇનલ ગોલ શું હોય છે? ધ મેક્સિમાઇઝેશન ઓફ ધ વેલ્થ. દેટ મીન્સ ટુ અર્ન વેલ, રાઈટ, ટુ સેવ ધેમ એન્ડ ટુ મેક્સિમાઇઝ ધ વેલ્થ. પોતાની જે વેલ્થ છે એમાં વધારો કરવો. જ્યારે નોન ઇકોનોમિક એક્ટિવિટીમાં એક્સપેક્ટેશન ઇઝ સર્વિસ ટુ કન્ટ્રી એન્ડ સોશિયલ સર્વિસ. એની એક્સપેક્ટેશન એટલી છે, કદાચ એને કોઈ વ્યક્તિ ડોનેશન પણ આપશે તો એ ડોનેશનમાંથી વેલ્થ ક્રિએટ નહીં કરે, એ માણસ વધુને વધુ સર્વિસ આપશે કન્ટ્રીને, રાઈટ, અને સોશિયલ સર્વિસ જ કરશે, સોસાયટીને ઇમ્પ્રૂવ કરવા માટે એ માણસ કામ કરશે, રાઈટ. દેટ ઇઝ ધેર એક્સપેક્ટેશન. ધ થર્ડ વન ઇઝ ધ ટાઈપ, રાઈટ. સો ઇકોનોમિક એક્ટિવિટીમાં there are mainly three types: business, profession and employment. business means કોઈ પણ માણસ છે બરાબર એ શોપ ચલાવે છે કે કોઈ પણ સર્વિસમાં ડીલ કરે છે, ગુડ્સમાં ડીલ કરે છે, ટ્રેડિંગ કરે છે, એ બધું બિઝનેસમાં આવશે, રાઈટ. તો એ બિઝનેસ છે. પછી આવશે પ્રોફેશન. દેટ મીન્સ સ્પેશિયલાઇઝ સ્કિલનો યુઝ કરીને માણસ પોતે કોઈ સર્વિસ આપે છે ને સામે ફીસ અર્ન કરે છે. સે ફોર એક્ઝામ્પલ ડૉક્ટર્સ છે, લોયર્સ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે, રાઈટ. તો આ બધા જે છે એ પ્રોફેશનલ્સ કહેવાય કે જે લોકો પોતાની સર્વિસ આપશે અને એની સામે પોતાની ફીસ કલેક્ટ કરશે. એન્ડ ધ થર્ડ ઇઝ ધ એમ્પ્લોયમેન્ટ. એટલે કે કોઈ પણ એક બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં માણસ કામ કરે છે અને એ કામ કરે છે એના બદલામાં, રાઈટ, એઝ અ રિવોર્ડ ઓફ હિઝ વર્ક હી ઇઝ ગેટિંગ ધ ફિક્સ સેલરી પર મંથ. બરાબર. તો બેઝિકલી ઇકોનોમિક એક્ટિવિટીના ત્રણ ટાઈપ્સ છે, બરાબર. ધ ફર્સ્ટ ટાઈપ ઇઝ ધ બિઝનેસ, સેકન્ડ ઇઝ ધ પ્રોફેશન એન્ડ ધ થર્ડ ઇઝ ધ એમ્પ્લોયમેન્ટ. But over here in the non-economic activity, there is no type of them, right? Each and every activity is just for the cause of social service, so there is no type. The social service can be done by anything, by providing them the clothes, by providing them the shelter, right? Or by giving them the medical services, or by giving them the food, whatever it is. With anything you can make the social service. So there is no specific type in that. And the last point of the difference is risk and uncertainty, right? So ઇકોનોમિક એક્ટિવિટીની અંદર દેર રિમેઇન રિસ્ક એન્ડ અનસર્ટેનિટી. રિસ્ક છે અને અનસર્ટેનિટી પણ છે. જો બિઝનેસ આઈડિયા પ્રોપરલી ફોલો ના થાય, જો બિઝનેસ પ્રોડક્ટ પ્રોપરલી સક્સેસફુલ ના થાય તો રિસ્ક છે કે મોનેટરી લોસ થઈ શકે, જોબમાં પ્રોપર પરફોર્મ ના થાય તો રિસ્ક છે કે જોબ જઈ શકે, અને અનસર્ટેન છે કે ક્યારે જોબમાંથી નીકળી જવાય નક્કી નહીં. જો પ્રોપર ડ્યુટીઝ પરફોર્મ નથી કરતા તો ઇફ અ પર્સન ઇઝ પરફોર્મિંગ હિઝ ડ્યુટી ટુવર્ડ્સ ધ બિઝનેસ, પ્રોફેશન ઓર ધ જોબ, then he is never ever going to lose his work. But in case he becomes the careless about it, there is a risk to lose the earning as well as there is a risk to lose the activity, right? And uncertain છે, right? There is never ever certainty. You can never be certain about these activities, right? તો સોશિયલ સર્વિસમાં એવું કશું હોતું જ નથી, કોઈ ફાઇનાન્શિયલ રિસ્ક નથી, કોઈ અનસર્ટેનિટી નથી, because this is not the business, this is not the work being done with the intention of earning. So એમાં રિસ્ક કે અનસર્ટેનિટીનો કોઈ વિચાર આવતો જ નથી. So guys, આ છે ડિફરન્સીસ. These were the differences between economic and non-economic activity. We understood the topic through 4 different points: the objective, the expectation, the type, and risk and uncertainty. I hope you guys have understood it clearly, right? Then also, if you guys have any problem, you can just ping me on my personal number, which is being flashed on the screen throughout the whole video, or else you can post the public comment, right? And I can get into touch with you. Right, so I'm concluding my session over here. Let's just keep it up to here. Tomorrow we are going to start the topic of types of economic activity, and out of them we are going to understand a little bit about the business. Right, till then, take your leave. Goodbye, take care, have a nice time, stay home, stay safe. See you in the next session with a new topic.